જિલ્લા કોર્ટ સહિત તમામ અદાલતો જગાણા ખસેડવાની હિલચાલ મુદ્દે વકીલોનો વિરોધ. અનેકવાર રજૂઆતો છતાં અદાલતોને ખસેડવાની હિલચાલ ચાલુ રહેતા વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો. પાલનપુરથી 8 કિલોમીટર દૂર જગાણા કોર્ટ કચેરીઓ ખસેડાશે તો આર્થિક ખર્ચ સહિત અનેક મુશ્કેલીઓ વધશે. વકીલ. પાલનપુરમાં હાલ જિલ્લાની તમામ વહીવટી કચેરીઓ અને કોર્ટ એક જ સ્થળે હોવાથી અરજદારોને સરળતા. પાલનપુરમાં જિલ્લા કોર્ટે 8 કિલોમીટર દૂર ખસેડવાની હિલચાલ વચ્ચે વકીલો લાલઘૂમ. કોર્ટ ખસેડવાની પ્રક્રિયા નહીં રોકાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી. ઓકે સાહેબ, આજે બનાસકાંઠાના જિલ્લા જે છે એની મુખ્ય અદાલત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાલનપુરમાં છેલ્લા આઝાદીથી સતત અહીંયા બેસે છે, પરંતુ હવે એક તગલખી નિર્ણય લેવાઈ જઈ રહ્યો છે કે જેમાં અહીંયાથી બનાસકાંઠાનો મુખ્ય મથક પાલનપુરમાંથી આને કોર્ટને જગાડા પાલનપુરથી 7 કિલોમીટર ટ્રાઇબલ એરિયા અને લોકસભાનો વિસ્તાર સાબરકાંઠામાં આવે છે એવી જગ્યાએ લઈ જવામાં આવે છે, જેના માટે અમે આજે સખત વાંધો રજૂ કર્યો છે. અમારી લડત સતત 3 વર્ષથી કાગળ ઉપર ચાલતી હતી, પરંતુ હજી જોઈએ એવો અમને પ્રતિભાવ મળ્યો નથી. પરંતુ પાલનપુર શહેરના વેપારીઓ, શિક્ષિત લોકો, મજૂરો, રિક્ષાવાળા, ટેમ્પાવાળા આ બધાને નુકસાન થાય છે. પાલનપુર જો આ કોર્ટ અહીંયાથી જગાણા જાય તો સમગ્ર પાલનપુર શહેર ઝીરો થઈ જાય, જે આજ વેપારી મથક છે એ ઝીરો થઈ જાય, અને જેના માટે અમે પાલનપુરના સમગ્ર લોકો માટે પણ અમારી લડત ચાલુ છે. અત્યારે અમારું પહેલું સ્ટેપ છે. હવે પછી પાલનપુરના તમામ સંગઠનોને એકત્ર કરીને પાલનપુરમાં જંગી બહુમતીથી 20-25 હજાર લોકોની રેલી કાઢી અને સરકારમાં અને ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવાના છીએ. અમે ભાવેશ રાવલ, પ્રમુખ પાલનપુર બાર એસોસિએશન.